નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને આજે આધુનિક રેલવે સુવિધાઓની વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળી છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવેસરથી વિકસાવવામાં આવેલા પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના કારણે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી સમગ્ર કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ રીતે યોજાયો। કોઈ જાહેર સભા કે રાજકીય ભાષણ વિના મુખ્યમંત્રીએ માત્ર લોકાર્પણની વિધિ પૂર્ણ કરી હતી। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પ્રતાપનગર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાસભર સેવાઓ મળી રહેશે। કાર્યક્રમમાં રેલવે વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। નવી સુવિધાઓ સાથે પ્રતાપનગર રેલવે સ્ટેશન હવે મુસાફરોને વધુ આરામદાયક પ્રતીક્ષાલય, સુધારેલી મુસાફર સુવિધાઓ અને આધુનિક માળખાકીય વ્યવસ્થાનો લાભ આપશે। સ્થાનિકોમાં પણ સ્ટેશનના આધુનિકીકરણને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવે મુસાફરોને વધુ સુવિધાજનક અને આધુનિક રેલવે સેવાઓનો લાભ મળશે।